નમસ્કાર મિત્રો, આજે તમારા માટે 61 વારનું 4 BHK મકાન લઈને આવી ગયો છું, જે તમે વિડીયોમાં પ્રોપર રીતે જોઈ શકો છો. મકાનની બધી જ ડિટેલ હું તમને વિડીયોમાં આપવાનો છું, વિથ પ્રાઇસ, લોકેશન એન્ડ કોન્ટેક્ટ નંબર. તો વિડીયોના લાસ્ટ સુધી જોડાયેલા રહેજો અને વિડીયોમાં નવા હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચલો મિત્રો, હવે હું તમને મકાનની વિઝિટ કરાવી દઉં છું. તો તમે જોઈ શકો છો કંઈક આ ટાઈપનું આજનું આપણું મકાન રહેવાનું છે. 11ની પહોળાઈ અને 50ની ઊંડાઈ રહેવાની છે અને પાર્કિંગવાળું મકાન રહેવાનું છે, જે તમે વિડીયોમાં પ્રોપર રીતે જોઈ શકો છો. અને અહીંયા કોમન વોશરૂમ મળી જવાનું છે. સીડી નીચે તમને કોમન વોશરૂમ મળી જવાનું છે અને આ ટાઈપનું કંઈક મકાન રહેવાનું છે, જે તમે જોઈ શકો છો. અહીંયા તમને બધી ઇલેક્ટ્રિક આઇટમના બોર્ડ મળી જવાના છે, મોટરના અને અહીંયા તમે જોઈ શકો છો. અને મિત્રો, બીજી એક વાત કે જો તમે આ મકાન નીચે તમે ભાડે આપવા માંગતા હોય તો પણ તમે દઈ શકો છો કોઈ પણ ફેમિલીને, બિકોઝ નીચે એક બેડરૂમ મળી જવાનો છે અને અહીંયા તમને એક કિચન ટાઈપનું મળી જવાનું છે, પ્લસમાં એક વોર્ડરોબ મળી જવાનો છે. એટલે તમે કોઈ નાની ફેમિલીની નીચે ભાડે પણ આપી શકો છો, જે તમે જોઈ શકો છો. આ કંઈક ગ્રાઉન્ડ ફ્લોર રહેવાનો છે, જે તમે જોઈ શકો છો. અહીંયા તમને નાનકડું કિચન જેવું સેટઅપ મળી જવાનું છે અને સાઈડમાં તમને સામાન રાખવા માટેનું વોર્ડરોબ મળી જવાનું છે અને આટલી સ્પેસ તમને ગ્રાઉન્ડ ફ્લોરને નીચે મળવાની છે. અને અહીંયા ફર્સ્ટ બેડરૂમ રહેવાનું છે, જે તમે જોઈ શકો છો વિડીયોમાં પ્રોપર રીતે. અને ફર્સ્ટ બેડરૂમ અટેચ સ્ટોરેજ રૂમ અને વોશરૂમ સાથેનો રહેવાનો છે અને તમે સ્પેસ જોઈ શકો છો વિથ ફર્નિચર સાથેનું આજનું આ મકાન રહેવાનું છે. સૌપ્રથમ હું તમને વોશરૂમ બતાવી દઉં છું. તો તમે વોશરૂમ જોઈ શકો છો, કંઈક આ ટાઈપનું વોશરૂમ રહેવાનું છે. પ્રોપર સ્પેસ મળી જશે અને આ રહેવાનો છે સ્ટોર રૂમ, જે પણ તમે જોઈ શકો છો, જ્યાં પણ તમને સારી એવી સ્પેસ મળી જવાની છે. અત્યારે ઓનર આ રૂમનો ઓફિસ તરીકે યુઝ કરે છે, જે તમે વિડીયોમાં પ્રોપર રીતે જોઈ શકો છો. હવે મિત્રો, આપણે પહોંચી ગયા છે ફર્સ્ટ ફ્લોર પર, જ્યાં હું તમને જોઈ શકું છું આ રહેવાનો છે પોર્ચ એરિયા. હવે તમને ફર્સ્ટ ફ્લોરની વિઝિટ પણ કરાવી દઉં છું. મિત્રો, આ મકાનની બીજી એક ખાસ વાત એ છે કે તમે નીચે ભાડે પણ આપી શકો છો, કારણ કે ત્યાં એક બેડરૂમ, કિચનનું નાનકડું સેટઅપ અને બધું તમને ત્યાં નીચે ફેમિલીને રહેવા માટેની સ્પેસ મળી જવાની છે. સો તમે જોઈ શકો છો આ રહેવાનો છે લિવિંગ એરિયા, જ્યાં તમે જોઈ શકો છો આ રહેવાનો છે મેઇન ડોર. સામે તમને ટીવી યુનિટ મળી જશે અને ઇલેક્ટ્રિક આઇટમ પણ મિત્રો જો તમારે જોતી હોય તો તે પણ તમને મળી જવાની છે. અને આ રહેવાનું છે મિત્રો સોફાનું અરેન્જમેન્ટ, એલ ટાઈપનું સોફાનું અરેન્જમેન્ટ મળશે. ઉપર તમે પીઓપી પર જોઈ શકો છો, ખૂબ જ સરસ એવું પીઓપી કરેલું તમને જોવા મળી જશે. અને લિવિંગ રૂમથી આગળ આવશું એટલે અહીંયા ઉપર જવા માટેની તમને સીડી મળી જશે, સેકન્ડ ફ્લોર પર જવા માટેની. નીચે સ્ટોરેજ સ્પેસ મળી જવાની છે. અને આ રહેવાનું છે મિત્રો ફોલ્ડિંગ ડાઇનિંગ ટેબલ, જે તમે ફોલ્ડ કરી શકો છો. અને આ રહેવાનું છે કિચન, અને કિચનમાં તમે ફર્નિચર પણ જોઈ શકો છો. ખૂબ જ સરસ એવું ફર્નિચર મળી જશે. મોડ્યુલર કિચન રહેવાનું છે અને પ્રોપર સ્પેસ સાથેનું કિચન રહેવાનું છે. અને કિચનના અટેચમાં તમને એક વોશરૂમ અને વોશ એરિયા પણ મળી જવાનો છે, જે તમે વિડીયોમાં પ્રોપર રીતે જોઈ શકો છો. વોશ એરિયાની સ્પેસ પણ તમે જોઈ શકો છો. સાઈડમાં તમને એક પ્લોટ પણ મળી જવાનો છે. સામેની સાઈડ કોમન પ્લોટ રહેવાનો છે, તે પણ હું તમને ટેરેસ પરથી બતાવી દઈશ. સો મિત્રો, હું તમને સૌપ્રથમ તો કિચનનો પ્રોપર વ્યૂ બતાવી દઉં છું. સો તમે જોઈ શકો છો કંઈક આ ટાઈપનું કિચન રહેશે. તો આ હતો મિત્રો ફર્સ્ટ ફ્લોર, જ્યાં તમને લિવિંગ રૂમ અને કિચન મળી જવાનું છે. ગ્રાઉન્ડ ફ્લોરમાં તમને ફર્સ્ટ બેડરૂમ અને પાર્કિંગ સ્પેસ મળી ગઈ હતી, જે તમે વિડીયોમાં આગળ જોયું હતું. અને આ હતું મિત્રો ફર્સ્ટ ફ્લોર. હવે તમને સેકન્ડ ફ્લોર પર લઈ જાઉં છું અને ત્યાંની વિઝિટ પણ કરાવી દઉં છું. હવે તમે સીડી પણ જોઈ શકો છો, ખૂબ જ સરસ એવી ટાઇલ્સ સીડીમાં પણ લગાવેલી છે. હવે પહોંચી ગયા છે સેકન્ડ ફ્લોર પર, જ્યાં સામે તમને સેકન્ડ એન્ડ થર્ડ બેડરૂમ મળી જવાના છે. તો સૌપ્રથમ હું તમને એ બંને બેડરૂમની વિઝિટ કરાવી દઉં છું. સૌપ્રથમ તો સેકન્ડ બેડરૂમ રહેવાનું છે, જે તમે જોઈ શકો છો અટેચ વોશરૂમ સાથેનું રહેવાનું છે. અને બેડ રાખતા પણ તમને એક પ્રોપર સ્પેસ સેકન્ડ બેડરૂમની અંદર મળી જવાની છે. અને ફર્નિચર તમે જોઈ શકો છો, વોર્ડરોબ પણ ખૂબ જ સરસ ફર્નિચર કરેલું છે. પ્રોપર સ્પેસ તમને મળી જશે, જે તમે વિડીયોમાં પ્રોપર રીતે જોઈ શકો છો. સામેની સાઈડ અટેચનું વોશરૂમ રહેવાનું છે અને વોશરૂમને મિત્રો તમે સ્પેસ
વિડીયોમાં પ્રોપર રીતે જોઈ શકો છો. વોશરૂમમાં પણ તમને એક સારી એવી સ્પેસ મળી જવાની છે. વિથ ફર્નિચર સાથેનું મકાન રહેવાનું છે. અને જો ઇલેક્ટ્રિક આઇટમ પણ જોતી હોય, જે ફેન ને લાઇટ ને એ તો રહેશે, પણ એક્સ્ટ્રામાં જે ટીવી, વોશિંગ મશીન એ જોતું હોય તો એ પ્રમાણે પણ તમને મળી જશે. અને સામે મિત્રો થર્ડ બેડરૂમ રહેવાનું છે. અહીંયાથી મિત્રો આપણે ટેરેસ પર જઈ શકશું. અને આ રહેવાનું છે થર્ડ બેડરૂમ, જે માસ્ટર બેડરૂમ રહેવાનું છે. અટેચ વોશરૂમ અને બાલ્કની સાથેનું. અને ફર્નિચર તમે જોઈ શકો છો. વોર્ડરોબ, અહીંયા વોર્ડરોબ રહેવાના છે, જ્યાં પણ તમને એક પ્રોપર સ્પેસ મળી જશે સામાન રાખવા માટે. ઉપર સરસ એવું પીઓપી કરેલું તમને મળી જશે. અને બેડ રાખતા પણ તમે જોઈ શકો છો, એક સારી એવી અને પ્રોપર સ્પેસ તમને થર્ડ બેડરૂમની અંદર પણ મળી જવાની છે. આ રહેવાની છે મિત્રો બાલ્કની, જ્યાંથી તમે આગળનો વ્યૂ એન્જોય કરી શકો છો. અને આ રહેશે વોશરૂમ, અને વોશરૂમ સ્પેસ પણ તમે વિડીયોમાં પ્રોપર રીતે જોઈ જ શકો છો. અને આ હતો મિત્રો થર્ડ બેડરૂમ. પ્રોપર વ્યૂ તમને થર્ડ બેડરૂમનો બતાવી દઉં છું. સો તમે જોઈ શકો છો કંઈક આ ટાઈપનો થર્ડ બેડરૂમ રહેવાનો છે. હવે જઈશું મિત્રો આપણે થર્ડ ફ્લોર પર, જ્યાં ફોર્થ બેડરૂમ અને ટેરેસ રહેવાનું છે, જેની વિઝિટ પણ હું તમને કરાવી દઉં છું. સોરી, થર્ડ ફ્લોર પર જવાના છે આપણે. હવે તમે જોઈ શકો છો, આ સાઈડ તમને ફોર્થ બેડરૂમ મળી જશે. અહીંયા મંદિરનો મળી જશે, જે તમે જોઈ શકો છો વિડીયોમાં પ્રોપર રીતે. અને આ સાઈડ ટેરેસ રહેવાનું છે. તો સૌપ્રથમ તો હું તમને ફોર્થ બેડરૂમની વિઝિટ કરાવી દઉં છું. સો તમે જોઈ શકો છો, ફોર્થ બેડરૂમ પણ માસ્ટર બેડરૂમ રહેવાનો છે. અટેચ વોશરૂમ અને બાલ્કની સાથેનો રહેવાનો છે, જ્યાં તમને એક તે વિધાઉટ ફર્નિચરનો રહેશે, જે તમે જોઈ શકો છો. આમાં તમને એક નાનકડો બેડ મળી જશે. અને આ ટાઈપનો ફોર્થ બેડરૂમ રહેશે. અહીંયા ટૂંકમાં અત્યારે સ્ટોરેજ તરીકે યુઝ થાય છે, પણ છે વોશરૂમ રહેવાનું છે. અને આ છે બાલ્કની, અને બાલ્કનીમાં પણ તમે સ્પેસ જોઈ શકો છો. સો મિત્રો, આ હતો ફોર્થ બેડરૂમ. ટાઇટલ ક્લિયર મકાન રહેવાનું છે. કિંમત પણ હું તમને વિડીયોના લાસ્ટ સુધીમાં જણાવી દઈશ. સો તમે જોઈ શકો છો, આ ટાઈપનો કંઈક ફોર્થ બેડરૂમ રહેવાનો છે. અને સામેની સાઈડ ટેરેસ રહેવાનું છે. અને ટેરેસની સ્પેસ પર તમે જોઈ શકો છો. અને આસપાસનો વ્યૂ પણ હું તમને સૌપ્રથમ તો બતાવી દઉં છું. સો તમે જોઈ શકો છો, પ્રાઇમ લોકેશન રહેવાનું છે. અને મિત્રો સામેની સાઈડ કોમન પ્લોટ રહેવાનું છે. જો અહીંયા જે ઝાડવા દેખાય છે, ત્યાં તમને કોમન પ્લોટ પણ મળી જવાનું છે. અને ઉપર તમે જોઈ શકો છો, સોલાર પેનલ પણ મળી જશે. વિથ ફર્નિચર સાથેનું મકાન રહેવાનું છે. અને ઇલેક્ટ્રિક આઇટમમાં પંખા અને લાઇટને એ તો રહેશે, પણ જે આગળ વાત કરી છે તે પ્રમાણે ટીવી, વોશિંગ મશીન એ જોતું હોય છે તો એ પણ તમને મળી જશે. ટોટલ 61 વારનું 4 BHKનું મકાન રહેવાનું છે. હવે મકાનની કિંમતની વાત કરું તો 92 લાખ કિંમત મકાનના ઓનર દ્વારા રાખવામાં આવેલી છે. બેઠકમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે. અને લોકેશનની વાત કરું તો જય પાર્ક, શેરી નંબર 1, બિહાઇન્ડ અક્ષર એવેન્યુ, નિયર સહજાનંદ સોસાયટી, જીવરાજ પાર્ક, મવડી, રાજકોટમાં આ મકાન આવેલું છે. હવે આ મકાન વિશે વધુ વિગત મેળવવી હોય તો મકાનના ઓનરના કોન્ટેક્ટ નંબર તમને ડિસ્પ્લે પર શો થાય છે, ત્યાંથી તમે વધુ વિગત મેળવી શકો છો. તો ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર.